ભચાઉ આવી ફ્લોરીએ જન્મદિવસે સેવાકીય કાર્યોથી માનવતાનો સંદેશ આપ્યો. મુંબઈ રહેતા કાર્ય પરિવારની દીકરી ફ્લોરીએ પોતાનો જન્મદિવસ ભચાઉ ગામની 6 સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી ઉજવી. ખાસ મુંબઈથી પોતાના માદરે વતનમાં આવી પ્રથમ પોતાના કુળદેવી દેવી દેવતાના દર્શન કર્યા અને લાયન્સ ક્લબ ભચાઉના સહયોગથી વિવિધ સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આજનો તારીખ 26/2026ના ચિરંજીવી ફ્લોરીના જન્મદિન નિમિત્તે તેમના પરિવાર દ્વારા માતૃશ્રી રસીલાબેન રાજેશભાઈ ભાણજીભાઈ કારિયા પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાંજરાપોળમાં ગામને ઘાસચારાનું વિતરણ અને ભચાઉ તેમજ સામખિયાળીની વિવિધ સંસ્થાઓમાં અલ્પાહાર સેવા અને મીઠી બુંદી આપવાનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. ભચાઉ પાંજરાપોળ સવારે 8:15 વાગે નવચેતન અંધજન મંડળ ભચાઉ બપોરે 2 વાગે, નવજીવન વિકલાંગ હોસ્ટેલ ભચાઉ બપોરે 3 વાગે, મધર ટેરેસા આશ્રમ ભચાઉ બપોરે 4 વાગે, સંસ્કાર કેન્દ્ર તથા મોડલ સ્કૂલમાં સાંજે 5 વાગે અને સામખિયાળીમાં સર્વ સમાજ સેવા ટ્રસ્ટના મનીષાબેનને ત્યાં એડવોકેટ કલાબહેન ગાલાનીની હાજરી સાથે સાંજે 6:30 અલ્પાહાર કરાવવામાં આવ્યો. આ જન્મદિવસની ઉજવણીમાં સવારથી જ સંસ્થાના પ્રમુખ ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પરમાર, સેક્રેટરી યુધિષ્ઠિરભાઈ માહેશ્વરી, હરેશભાઈ દરજી, જીતુભાઈ જોશી, ઈશ્વરભાઈ ઓઝા, શૈલેષભાઈ જોશી, પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ તેમજ અન્ય સંસ્થાના કાર્યકરોની મિત્રોની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સંસ્થાના તમામ કાર્યકરોએ ફ્લોરીના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી. આ જ રીતે સેવાના ઉમદા કાર્યક્રમ કરતા રહો તેવી શુભકામના આપવામાં આવી અને લાયન્સ ક્લબ ભચાઉએ દાતા પરિવારનો આભાર માન્યો હતો. રિપોર્ટર એન વિશ્વકર્મા, ભચાઉ.